વડોદરા ભાજપ એટલે આંતરિક વિખવાદોનું ઘર. એટલો વિખવાદ છે કે વાત પૂછોમાં. નાના નાના કાર્યક્રમની અંદર નેતાઓ નારાજ થયેલા આપણને જોવા મળ્યા છે. એક પછી એક નેતાઓને આમંત્રણ આપવામાં ન આવે, ક્યાંક તકતીનો કાર્યક્રમ હોય તો મનામણ અને રિસામણા ચાલુ થઈ જાય છે. આવા અનેક ડખા આપણે જોયા છે. આવો જ એક ડખો સામે વડોદરાથી ફરી એકવાર સામે આવ્યો છે કે જ્યાં યુવા ભાજપના જે પ્રમુખ છે તેમને ભાજપના જ કાર્યકર્તાઓએ કોંગ્રેસના કાર્યક્રમમાં ઢીબી નાખ્યો છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. અવારનવાર આપણે વડોદરાની અંદર જોયું છે કે જે ભાજપના કાર્યકર્તા હોય, એમના નેતા હોય, અંદરો અંદર એટલો ડખો હોય છે કે છેક વાત ક્યાંક તો દિલ્હી સુધી પહોંચી જાય છે. અનેકવાર તકતીના કાર્યક્રમ યોજાયા, એમાં પણ ક્યાંક મનામણા રિસામણા સામે આવ્યા. અને હવે ઘટના એવી બની છે કે રાહુલ ગાંધીનો વિરોધ પ્રદર્શન કરવાનો હતો, કાર્યક્રમ હતો ભાજપનો જ કે અહીંયા વિરોધ પ્રદર્શન થવાનો છે, પરંતુ ક્યાંક જે ભાજપના કાર્યકર્તાઓ અચાનક આવ્યા અને જે આ યુવા ભાજપ પ્રમુખ જે પાર્થ પુરોહિત છે તેમને બધાની વચ્ચે ઢીબી નાખવામાં આવ્યો. કોંગ્રેસ વિરોધી કાર્યક્રમ કરવાનો હતો તો ક્યાંક એવું લાગ્યું કે આ ભાજપ વિરોધી કાર્યક્રમ છે. નેશનલ હેરાલ્ડ કેસમાં જે ભ્રષ્ટાચાર થયો છે એમને લઈને કોંગ્રેસનો વિરોધ કરવાનો હતો, પણ જ્યાં ભાજપના કાર્યકર્તાઓ ભેગા થયા અને જ્યાં ભાજપ જે પ્રમુખ છે પાર્થ પુરોહિત તેમને જ મારવામાં આવ્યો. અનેક વિવાદોમાં જ્યાં પાર્થ પુરોહિત છે તે ઘેરાયેલા છે, કારણ કે અવારનવાર ક્યાંક ને ક્યાંક નેતાઓએ જાહેરમાં આ પાર્થને લઈને બડાપો ઠાલવ્યો છે. અંદરો અંદર એટલો ઝઘડો છે, આંતરિક જૂથવાદ છે કે એમની વાત પૂછોમાં. અનેકવાર એમને કાઢવાના પણ ક્યાંક ને ક્યાંક પ્રયત્ન થઈ રહ્યા હતા. જૂનો ખાર રાખીને મારવામાં આવ્યો હોય તેવું પણ સામે આવ્યું છે. પૂતળું તો બાજુમાં રહ્યું, પરંતુ ભાજપના કાર્યકર્તાઓ અચાનક પાર્થ પુરોહિતને જોઈ ગયા અને તેમને જ મારવા લાગ્યા. હવે ક્યાંક અહીંયા સવાલ એ પણ થઈ રહ્યો છે કે આ યુવા પ્રમુખ પૂતળું પોતાને ખભે લઈને જતા હતા અને લોકોએ પૂતળાને બહાને જ પ્રમુખ ઉપર લાફા વરસાવ્યા. શિસ્તબદ્ધ પાર્ટીનો આ શિસ્ત કે પછી મવડી મંડળ સુધી નારાજગી પહોંચાડવાનું માધ્યમ? કારણ કે સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો એટલે ભાજપના જરૂરથી ધજાગરા ઉડ્યા છે. સૌથી પહેલા આપણે વિડીયો પણ જોઈ લઈએ કે જે પાર્થ પુરોહિત છે તે રાહુલ ગાંધીનું પૂતળું ખભે લઈને જતા હતા અને અચાનક ભાજપના કાર્યકર્તાઓ આવ્યા અને તેમને મારવા લાગ્યા. तो भाषण में हाथ હવે આ વિડીયો જોયા પછી ચોક્કસથી એવું ખ્યાલ આવે છે કે ભાજપની અંદર આંતરિક જૂથવાદ તો છે જ, અને એ પણ ખાસ કરીને વડોદરામાં. કારણ કે વડોદરામાં એટલા આંતરિક જૂથવાદ છે, નેતાઓ અંદરો અંદર ઝઘડી રહ્યા છે, ક્યાંક પદ માટે, ક્યારેક મેયર માટે, ક્યારેક તકતી માટે. પણ એ સમજ નથી પડતી કે એ લોકો જો વિકાસના કામ ઉપર ધ્યાન આપશે તો ખરેખર લોકો એમને મત આપી ચૂંટી અને હોદ્દો અપાવશે. પણ ત્યાંના નેતાઓને આવા કંઈ કામ કરવા નથી અને બેઠા બેઠા મલાઈ ખાવી છે. કારણ કે હમણાં જ આપણે યોગેશ પટેલને પણ એવું કહેતા સાંભળ્યા હતા કે અમને તમે અમારા વિસ્તારમાંથી મેયર નથી આપ્યા. કામ તો સૌથી વધારે થાય છે, તેમ છતાં ક્યાંક ઓછી મલાઈ મળતી હશે એટલે આવું કહેવામાં આવ્યું હશે. એટલે પદ માટે એટલી મારામારી છે, એટલો જૂનો ખાર છે કે છેક અહીંયા સુધી વાત પહોંચી ગઈ. રસ્તા ઉપર ભાજપના યુવા જે આ પ્રમુખ છે તેમને ઢીબવામાં આવ્યા. પણ હવે એ જોવાનું છે કે આ આખી જે ઘટના બની તેમના પછી વડોદરા ભાજપની અંદર જે ભાજપનું મવડી મંડળ ગુજરાતનું છે તે શું એક્શન લે છે? અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.